જય માતાજી બધાને। તો ફ્રેન્ડ્સ, આપણા ગુજરાતીઓને નાસ્તા વિના તો જરાય ના ચાલે, સાચી વાત ને। આપણે બજારમાંથી પણ અલગ અલગ વેરાયટીના નાસ્તા લાવતા હોઈએ છીએ અને ઘરે પણ આપણે બનાવતા જ હોઈએ છીએ। તો આજે આપણે ઘઉંના જ લોટમાંથી નવા જ પ્રકારની ફરસી પૂરી બનાવવાના છીએ, જે તમે પહેલાં ક્યારેય ટેસ્ટ નહીં કરી હોય, પણ એકવાર નાસ્તામાં પૂરી બનાવી લેશો ને પછી તમારે ક્યારેય બજારમાંથી નાસ્તા લાવવાની જરૂર નહીં પડે। દર વખતે આ જ પૂરી બનાવવાની ડિમાન્ડ આવશે। તો ચલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં ધાણા અને ફુદીનો એકદમ ફ્રેશ હોય એવો પસંદ કરવાનો, અને ધાણાની ડાળખા જો કૂણા હોય તો આપણે ધાણાને ડાળખા સાથે જ યુઝ કરીશું। તો અત્યારે હું મુઠ્ઠીભર જેટલા ધાણા લઉં છું અને સાથે ધાણાથી અડધો ફુદીનો લીધો છે, અને ફુદીનાના આપણે એકલા પાન જ લેવાના છે। ધાણા અને ફુદીનાને એકદમ સારી રીતે ધોઈ લેવાના, એટલે ઉપર કોઈ માટી કે કચરો લાગ્યો હોય તો તે નીકળી જાય। હવે મિક્સર જારમાં આપણે ધાણા ફુદીનાને લઈ લઈએ। એક આખા લીંબુનો રસ લીધો છે, એટલે 2 ચમચી લીંબુનો રસ, 1 મોટી ચમચી સંચર પાવડર, 1 ચમચી કાળા મરીનો પાવડર, 2 મોટી ચમચી પાણીપુરીનો મસાલો, 2 થી 3 આઈસ ક્યુબ અને થોડું એવું પાણી લઈને એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરી લેવાનું છે, એટલે આ રીતની પેસ્ટ બનીને તૈયાર થશે। હવે પૂરીનો લોટ બાંધવા માટે 2 વાટકી ઘઉંનો રોટલીનો લોટ, અને સાથે આપણે પૂરીને ક્રિસ્પી અને કરકરું ટેક્સચર આપવા માટે અડધી વાટકી રવો એડ કરીશું। તીખાશ માટે 1 મોટી ચમચી ચીલી ફ્લેક્સ લીધા છે। તમે ઈચ્છો તો ચીલી ફ્લેક્સની જગ્યાએ લાલ મરચું અથવા તો લીલું મરચું પણ લઈ શકો છો, પણ ચીલી ફ્લેક્સ ઉમેરવાથી પૂરીનો લુક થોડો અલગ આવશે, એટલે આપણને પણ કંઈક નવું લાગશે। આટલા લોટના માપ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, અને મીઠું પણ એકદમ સાચવીને ઉમેરવાનું, કારણ કે આપણે જે ધાણા ફુદીનાની પેસ્ટ તૈયાર કરી છે એમાં સંચર પાવડર અને પાણીપુરીનો મસાલો ઉમેર્યો છે, અને એ મસાલામાં પણ ખારાશનું પ્રમાણ હોય છે, એટલે અત્યારે લોટમાં મીઠું ઉમેરો તો એકદમ સાચવીને ઉમેરવાનું। લોટમાં બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે, અને પછી મુઠ્ઠી પડે એટલું મોણ ઉમેરવાનું। તો અહીં ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે। હવે ફ્રેન્ડ્સ, આપણે લોટ બાંધવા માટે આપણે જે ધાણા ફુદીનાની પેસ્ટ તૈયાર કરી હતી તેનો યુઝ કરીશું, પણ ડાયરેક્ટ પેસ્ટને લોટમાં નહીં ઉમેરીએ, આ રીતે ગાળીને ઉમેરવાની, અને જરૂર લાગે એમ થોડું થોડું પાણી ઉમેરતા જઈને પરાઠા જેવો સોફ્ટ લોટ બાંધી લેવાનો છે। તો અત્યારે ફ્રેન્ડ્સ, આપણે જે લોટમાં મસાલા ઉમેર્યા છે એ પરથી જ તમને આઈડિયા આવી ગયો હશે કે પાણીપુરીના ટેસ્ટની ફરસી પૂરી બનીને તૈયાર થશે। પણ સિરિયસલી ફ્રેન્ડ્સ, આ ફરસી પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે, બહુ જ ટેસ્ટી લાગે છે, અને આ ફરસી પૂરી એકવાર ખાધા પછી એનો જે ટેસ્ટ છે એકદમ દાઢે વળગી રહે છે, એટલે આપણને ખાધા જ કરીએ એવું જ મન થયા કરે। લાસ્ટમાં થોડું એવું તેલ લઈને લોટને સુવાળો કરી લઈશું, અને ઓછામાં ઓછું 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। લોટમાં આપણે રવો એડ કર્યો છે, એટલે રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે, અને 15-20 મિનિટ પછી તમે જોશો ને તો રવો પાણી એબ્ઝોર્બ કરશે, એટલે અત્યારે જે લોટ છે ને એના કરતાં થોડો વધારે કઠણ લોટ થઈ જશે। પછી આપણે આ રીતના થોડી મોટી સાઇઝના લુવા તૈયાર કરી લેવાના, અને મોટી અને પતલી રોટલી વણી લેવાની છે। તો આ નાસ્તો ફ્રેન્ડ્સ એકવાર બનાવ્યા પછી ઓછામાં ઓછા 15 થી 20 દિવસ સુધી તમે રૂમ ટેમ્પરેચર પર જ સ્ટોર કરીને ખાઈ શકો છો। ઝીણા સમારેલા લીલા ધાણાને ઉપરથી આ રીતે પાથરી લેવાના, અને પછી રોટલીના કોઈ એક છેડેથી રોલ વાળી લેવાનો છે। તમે વિડીયોમાં જોઈ શકો છો, બસ આ જ રીતે કરવાનું છે, અને રોલના આ રીતના નાના નાના કટ લગાવી દેવાના, એટલે આ આપણા ફરસી પૂરીના લુવા તૈયાર થઈ ગયા। એક મોટી રોટલીમાંથી આટલી ફરસી પૂરી બનીને તૈયાર થશે। હવે જુઓ, એક નાનો લુવો લેવાનો, અને વચ્ચેનો જે ભાગ હતો ને
એને હળવું પ્રેસ કરવાનું અને પછી માત્ર 2 થી 3 વેલણ મારી લેવાના, એટલે આપણી ફરસી પૂરી વણીને તૈયાર. પૂરી ફૂલે નહીં અને ક્રિસ્પી બનીને તૈયાર થાય એ માટે આ રીતે પૂરીમાં કાપા કરી લેવાના. અને પૂરીને પણ ફ્રેન્ડ્સ તળવાની એક સ્પેશિયલ ટ્રીક હોય છે, જેનાથી પૂરી ક્રિસ્પી તૈયાર થશે અને પૂરીમાં જરાય તેલ નહીં ભરાય. તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના એન્ડ સુધી જરૂરથી જોજો. તો અહીં આપણી બધી જ ફરસી પૂરી વણીને તૈયાર છે. હવે પૂરીને તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ જાય એટલે જ્યારે તમે પૂરીને તેલમાં નાખો ને ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની અને પૂરી જાતે જ તળાઈને ઉપર આવે પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને પૂરીની સાઈડ પણ ચેન્જ કરી લેવાની. બંને સાઈડ પૂરી થોડી એવી લાલાશ પડતી થાય ત્યાં સુધી આપણે તળી લેવાની. તો તમે ફ્રેન્ડ્સ ક્યારેય પાણીપુરીના ટેસ્ટની ફરસી પૂરી ના બનાવી હોય તો એકવાર તો જરૂરથી બનાવજો. ખરેખર ખૂબ જ સરસ લાગે છે. આ પૂરી ટ્રાવેલિંગમાં પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. ચા સાથે કે પછી એમનેમ પણ આ પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે. એકદમ ક્રિસ્પી પૂરી બનીને તૈયાર થઈ છે. તો તમને ફ્રેન્ડ્સ મારી આ રેસીપી થોડી પણ યુઝફુલ થાય એવી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.